ભરૂચમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બાઇક રેલી સાથે કર્યો રોડ શો। ચૈતર વસાવાના ભાજપ પર ગંભીર આરોપ। ગૃહમંત્રીએ વિપક્ષના ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પરત ખેંચવાના પ્રયાસ કર્યા। પૂર્વ મંત્રી ગણપત વસાવા પર ચૈતર વસાવાના આરોપ। ગણપત વસાવા મંત્રી હતા ત્યારે આદિજાતિના દાખલા આપ્યા। ગીર બરડા આલેચના માલધારીઓને આદિજાતિના દાખલા આપ્યા। આ નિવેદન તેમણે આપ્યું। જે પ્રકારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યા છે ત્યારે અમે પણ અમારા સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઉમેદવારોના સમર્થનમાં ભરૂચ ખાતે બાઇક રેલીમાં ઉપસ્થિત થયા છે। હું જ્યાં સુધી ભરૂચને જાણું છું ત્યાં સુધી ભરૂચની જનતાના અનેક પ્રશ્નો છે। કોઈ પણ કચેરીઓમાં જાઓ, કમિશન આપ્યા વગર એક પણ કામ થતું નથી। ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે। અહીંયા ગટરના એટલા પ્રશ્નો છે, રોજગારીના એટલા પ્રશ્નો છે, સ્વચ્છતાના એટલા પ્રશ્નો છે, આરોગ્યના એટલા પ્રશ્નો છે। એક પણ ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોને જવાબ આપવા તૈયાર નથી। ત્યારે એક હતું શાસન છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું છે અને લોકો પરેશાન છે, ત્રાહિમામ પોકારે છે। ત્યારે લોકોને વિકલ્પ જોઈતો હતો અને આમ આદમી પાર્ટીએ વિકલ્પ તરીકે મજબૂતાઈથી ઉમેદવારો ઉતાર્યા છે। ત્યારે અમને પૂરેપૂરી ખાતરી છે કે આ વખતે ભરૂચની જનતાનો મૂળ જે પરિવર્તનનો છે એ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ મૂકશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડી લાવશે।